નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત ગુફાના ગર્ભનું રહસ્ય. આપની સાથે હું ઝરણા. ગીર સોમનાથના જંગલોની ગુફાઓની સત્યતા શોધવા અમે પડતાલ કરી. અનેક દાવા તો અનેક નવી કહાનીઓ પણ અહીં જાણવા મળી. જો કે પડતાલ અહીંથી પૂરી નહોતી થઈ. કહાનીઓ અને દાવામાં કેટલી સચ્ચાઈ હતી તેની તપાસ હજુ બાકી હતી, જેના માટે અમે પુરાતત્વ વિભાગનો સંપર્ક સાધ્યો. પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથે વાતચીતમાં કેટલીક સચ્ચાઈ જાણવા મળી, પરંતુ તે પહેલા તમને એક વખત ટૂંકામાં પડતાલનો પરિચય કરાવીએ. ગીર ગઢડા તાલુકાના સાણા વાક્યામાં આવેલી 360 ગુફાઓને લઈ અનેક દાવા સાંભળવા મળ્યા હતા. ગુફાઓને લઈને જે દંતકથા સાંભળવા મળી હતી તેની પડતાલનો અમે નિર્ણય કર્યો. થઈ જાય એ વાતમાં પાંડવોનો બનાવેલો કોઈ બીજો ઇતિહાસ તો છે નહીં, પણ એની ગુફાઓ જોતા ને એ બધું જોતા એમ થાય કે આ પાંડવોનું બનાવેલું. જેના માટે અમારી એક ટીમ ગીર સોમનાથ જવા રવાના થઈ. સાણા વાક્યાના ગાઢ જંગલો અને પર્વતો પર આવેલી અમે ગુફાઓની પડતાલ શરૂ કરી. આમ તો સાણાની ટેકરીઓમાં કુલ 360 ગુફા છે, પણ તેમાંથી માત્ર 62 ગુફા એવી છે જેમાં તમે પ્રવેશ કરી શકો છો, અને તે પણ પથ્થરોના સહારે, જેના સહારે અમે ગુફા તરફ જવાનો પ્રયાસ કર્યો. આગળ વધતા જ અમને એક ગુફા જોવા મળી, જેને સ્થાનિકો હાથીખાના તરીકે ઓળખતા. કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ હાથી રાખવા માટે આ ગુફા બનાવી હતી. ટેકરીઓ ઉપર ચડતા જમણી બાજુ સૌથી પહેલી જે ગુફા આવે છે એને હાથીખાના કહે છે. જેટલી જૂની આ ગુફા છે એટલી જ જૂની એક દંતકથા આ ગુફા સાથે સંકળાયેલી છે. જો ગ્રામજનોની વાતને સાચી માનીએ તો મહાભારતકાલીન ગુફા હોવાનું મનાઈ રહ્યું છે. મહાભારત દરમિયાન પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં અહીં આવ્યા હતા ત્યારે હાથીઓ રાખવા માટે તેનો ઉપયોગ કરતા હતા. ટેકરીઓ પર ચડતા ગયા તો ભીમચોરીની ગુફાઓ પણ નજરમાં આવી. અંદર પહોંચતા જ કેટલાક ગોળાકાર સ્તંભ જોવા મળ્યા. અહીં ભીમના હિડિંબા સાથે લગ્ન થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભીમચોરી છે એને હિડિંબા સાથે ભીમે લગ્ન કરેલા છે, એટલે ગુફા છે, 4 સ્તંભ છે અને જોવાલાયક સ્થળ છે. આ ગુફાની બાજુમાં પથ્થરમાં જ કોતરીને પીવાના પાણીની ગુફા બનાવવામાં આવી છે, જે પાણીના ટાંકા તરીકે ઓળખાય છે. અહીં 8 ફૂટ ઊંચા ગોળાકાર શિવલિંગ આકારનો સ્તૂપ જોવા મળ્યો. કહેવાય છે કે ભીમે પથ્થરને બાદ વીજળી, જેમાંથી શિવલિંગનું નિર્માણ થયું. પણ એ શિવલિંગ નહીં, શિવલિંગ જેવો આકાર છે ખરો, પણ એ સ્તૂપો છે. પડતાલમાં અન્ય 129 ગુફાઓ જોવા મળી, જે પૈકી એક હતી ગાંધારીની ગુફા. જો કે અહીં સૌથી મોટો સવાલ હતો કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં રોકાયા હતા, તો પછી ગાંધારીની ગુફા કેવી રીતે આવી? પડતાલમાં અમે આગળ વધ્યા, જ્યાં અમને સાંકડા મુખવાળી ગુફા જોવા મળી, જે પાણીના ટાંકા તરીકે ઓળખાય છે. સ્થાનિકોના મત પ્રમાણે પાણીનો સંગ્રહ કરવા પાંડવોએ પથ્થરોને કોતરી ટાંકા બનાવ્યા હતા. સાણા વાક્યાના જંગલોમાં આવેલી ગુફાઓને લઈને અનેક લોકવાયકા સાંભળવા મળી, અનેક રસપ્રદ કહાનીઓ પણ, પરંતુ તેની સત્યતા શું છે તેની પડતાલ હજુ બાકી હતી. કેમેરામેન ગિરીશ સોલંકી સાથે હિમાંશુ મકવાણા, ન્યૂઝ 18 ગુજરાતી. તો બીજી ટેકરી પર આવેલી ગુફાના એક તરફના ભાગની મુલાકાત લીધા બાદ સીધી જ નજર બીજા ભાગ પર આવેલી ગુફાઓ પર જાય, જે સુંદર નજારો કોઈનું પણ મન મોહી લે. હવે લોકવાયકા પ્રમાણે માનીએ તો ગુફાઓ મહાભારત કાળની હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ તે માત્ર દંતકથા હતી. વાસ્તવિકતા શું હતી તે જાણવું પણ એટલું જ જરૂરી હતું. અત્યાર સુધી અમે સ્થાનિકોએ કરેલા દાવાને લઈ આગળ વધતા ગયા, પરંતુ હવે સમય હતો લોકવાયકાઓની ખરાઈ કરવાનો. ગીર ગઢડાના સાણા વાંકિયાના જંગલોમાં પડતાલ બાદ અમારી ટીમ પહોંચી રાજધાની ગાંધીનગર. ગાંધીનગરમાં આવેલી પુરાતત્વ વિભાગની ઓફિસમાં અમે કેટલાક અધિકારીઓ સાથે મુલાકાત કરી અને અમે કરેલી પડતાલ અને સ્થાનિકોની લોકવાયકાથી તેઓને માહિતગાર કરાયા. પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથેની વાતચીતમાં અમને કંઈક અલગ કહાની સાંભળવા મળી. અધિકારીઓ લોકવાયકાથી કંઈક અલગ જ કહાની રજૂ કરી રહ્યા હતા. પુરાતત્વ વિભાગના અધિકારીઓએ વૈજ્ઞાનિક ઢબે કરેલા સંશોધનના ગુફાઓનું સત્ય જણાવ્યું,
જેમાં જાણવા મળ્યું કે આ ગુફાઓ તો સમ્રાટ અશોકના સમયની હતી. તે સમયે અશોક રાજાએ ગુજરાતમાં બૌદ્ધ ધર્મની શરૂઆત જ નહોતી કરી, પરંતુ તેનો વિકાસ પણ કર્યો હતો. એટલે કે સાણા વાક્યાની ગુફાઓનું નિર્માણ બીજી સદીમાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ ગુફાઓમાં બૌદ્ધ લોકોની જે સાણાની વાંકાની ગુફાઓ જે છે એ લગભગ ત્યાં 62 ગુફાઓ છે અને એ ઈસવીસન પૂર્વ બીજી સદીની લોકો મતલબ જે ઇતિહાસકાર અથવા પુરાતત્વવિદો એની માને છે કે ત્યાં સમયને હશે અને ત્યારે એ એક મોટો બૌદ્ધ સંઘ હશે આવી મતલબ વિચાર છે મતલબ પુરાતત્વવિદોનો. પડતાલ સમયે અમને કેટલાક એવા પણ સ્થાનિકો મળ્યા જેઓ ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી હોવાનું કહી રહ્યા હતા. લોકો દ્વારા કહેવાતી વાતને અનુસરી અને આ લોકો એવું કહે છે કે આ ભીમ કે મહાભારત સાથે સંકળાયેલ છે, પણ હકીકતમાં એવું જોવા જઈએ તો ત્યાં પુરાતત્વ વિભાગે જે આપણે શારમઢવાળીના મઢ બાજુ જઈએ ત્યાં એક પાટિયું મૂકેલું છે અને એમાં પુરાતત્વ વિભાગ છે એ પુરાવો આપે છે કે આ બૌદ્ધ ગુફાઓ છે. એમ પુરાતત્વ વિભાગ પ્રમાણે મતલબ સ્પષ્ટ હતો કે સાણા વાંકિયામાં આવેલી ગુફાઓ પાંડવોની નહીં પરંતુ બૌદ્ધ ધર્મની ગુફાઓ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો રાતના અંધકારને અનાવરું જગ્યાને કારણે અમે બીજી જગ્યાએ તો ન જઈ શક્યા, પણ ગુફાઓની બીજી બાજુ અમારા મગજમાં ફરતી હતી. આખરે 360 જેટલી ગુફાઓ અને આ કારણે તો ન જ બની હોય, તેની પાછળ કોઈ ચોક્કસ કારણ તો હોય જ. તે જાણવાનો પ્રયાસ કરતા કેટલીક બૌદ્ધકાલીન માહિતી પણ અમારી સામે આવી. માનવું છે કે સાણા વાંકિયામાં આવેલી આ ગુફાઓ બૌદ્ધ ધર્મના સ્તૂપો, ચૈત્ય, વિપસ્યના કેન્દ્રો હતા, જેને સ્થાનિક પાંડવોના અજ્ઞાતવાસ સાથે જોડી રહ્યા હતા. તો બંને બાજુમાં જે છે કે તમે જાઓ શરૂઆતમાં તો ત્યાં એક બહુ મોટી ગુફા છે, હોલ છે, મતલબ મોટું હોલ છે. તો લોકલ જે લોકો છે એને કહે છે ભાઈ હાથી ખાનો છે એ છે, પર એકચ્યુઅલી એ સભા મંડપ જેવું છે અને એને જે છે કે એભલ મંડપ પણ કહીએ છીએ અને આવું મંડપ તળાજામાં પણ છે, એને પણ એભલ મંડપ કહેવામાં આવેલ છે. હવે વાત કરીએ ગુફાઓ સાથે જોડાયેલી બૌદ્ધ ધર્મની કહાનીની. લોકવાયકા પ્રમાણે જ ગુફાને લોકો હાથીખાના તરીકે ઓળખે છે. બૌદ્ધ ભિક્ષુકોનું વસાવટનું સ્થળ હતું. ચોમાસા દરમિયાન બૌદ્ધ ભિક્ષુકો વિહાર કરતા અહીં આવીને વસવાટ કરતા હતા. કે એ પરંપરા હતી જ્યારે વર્ષાકાલ હોય તો ચોમાસા માટે એ જેવું આવો એક જગ્યા પર સ્થિર થતા હતા અને ત્યાં જ રહેતા હતા. ત્યાં ચર્ચા વિચારણા થાય અને જે મતલબ અલગ અલગ મતલબ એ લોકોના અનુભવ હોય, ધર્મની વૃદ્ધિ કેવી રીતે થાય એની ચર્ચા થતી હતી અને એટલે એ સંઘ કહેવાય. એ સાણા વાંકિયાનું સંઘ હશે કે જેમાં એટલા લોકો હતા. પડતાલમાં જે 8 ફૂટ ઊંચા શિવલિંગ આકારનો સ્તૂપ જોવા મળ્યો હતો તે પણ બૌદ્ધ ધર્મનો સ્તૂપ હતો, જેનો આકાર પણ બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ સારનાથ જેવો જ છે. અને બીજું પાછળની જે જાઓ ઉપર એક ચૈત્ય પણ છે, ચૈત્ય મંડપ. એ ચૈત્ય મંડપમાં શું છે કે એક સ્તૂપ હોય છે. એ સ્તૂપ એ લોકોને પ્રાર્થના ગૃહ જેને કહીએ છીએ. તો આમ જે છે કે જે આખું જે સંઘ છે બૌદ્ધ સંઘ, ત્યાં એક સભા મંડપ, ચૈત્ય મંડપ અને સ્તૂપ પણ હોય છે. એ બધું ત્યાં અવેલેબલ છે. ગુફાઓમાં આવેલા પાણીના ટાંકાને લઈને પણ બૌદ્ધ ભિક્ષુકોની કહાની જોડાયેલી છે. ચોમાસા દરમિયાન ભિક્ષુકો અહીં લાંબા સમય માટે વસવાટ કરતા હતા, જેથી તેઓ પાણીના સંગ્રહ માટે પથ્થરો કોતરી ટાંકા બનાવ્યા, જે પાણીનો ઉપયોગ તેઓ સ્નાન કરવા માટે કરતા હતા. ચોમાસામાં વરસાદી પાણીનો તેઓ ટાંકામાં સંગ્રહ કરતા હતા. અને પાણી સંગ્રહના માટે પણ ત્યાં ઘણી બધી ટાંકીઓ છે પહાડ પર, જે વરસાદી પાણી માટે.
દરેક ગુફાના સામે મતલબ નીચે અંડરગ્રાઉન્ડ ટાંકો છે, એ આવી વ્યવસ્થા ત્યાં છે. જો કે ગાંધારી ગુફાઓને લઈ કોઈ ઉલ્લેખ પુરાતત્વ વિભાગ પાસે પણ નથી, તેની કોઈ જ માહિતી નથી. પરંતુ એક ઉલ્લેખ છે કે આ ગુફામાં કાદવ કીચડ હોવાથી તે ગંધારી ગુફાઓ છે. સમય જતા લોકો તેને ગાંધારી સાથે જોડી રહ્યા છે. એ ગંધારી અને એ ગુફા એવું છે ને, લોકલ લોકોનું જાણકારી નહીં હોય, મતલબ કે ઇતિહાસ અને પુરાતત્વથી એટલી જાણકારી હોતી નથી. તો આપણા ભારતમાં એવું છે કે તમે જ્યાં પણ જાઓ, જે સમજમાં નહીં આવે યા તો મહાભારત સાથે જોડી દો અથવા રામાયણ સાથે, ઠીક છે ને. તો એક પરંપરા છે, મતલબ વૈજ્ઞાનિક જે દૃષ્ટિકોણથી અમે કામ મતલબ છોડી દીધું. મતલબ બહુ પહેલાં લોકોને ખબર હતી પણ વચ્ચે મતલબ ભૂલી ગયા, અને પછી ફરીથી જ્યારે જાણકારી તો બધું અમારે આપણા જો માઇથોલોજી છે મહાભારત રામાયણ સાથે એનો જોડી દેવામાં આવે છે. એ લોકલ મતલબ સ્થાનિક જે છે કિંવદંતી હતી અથવા ત્યાંની લોકલ વાર્તા છે. ગામના લોકો આજે ગુફાઓ મહાભારત સમયની ગુફાઓ કહેવાય છે. એટલે કહું છું ને, ગામના લોકોનું એકચ્યુઅલી એનું શું ઐતિહાસિક મહત્વ છે, એનું ક્યારે બની હોય, કોણ રહેતા હતા એની જાણકારી હોતી નથી. તો એટલે મતલબ એક સમાંતર પરંપરા ચાલે છે, લોક પરંપરા, અને એક હોય છે કે જે પરંપરા આપણા વૈજ્ઞાનિક આધારો પર સંશોધન કરીને જે નીકળે છે. અને જે આપણા જો સાહિત્ય છે, બૌદ્ધ સાહિત્ય છે, આપણા અભિલેખો છે, એટલે જે ખબર પડી છે એને મતલબ અમે સંશોધન કરીને કહીએ છીએ, જે આપને બતાવીએ છીએ. આ તો વાત થઈ ગુફાઓ સાથે જોડાયેલી દંતકથા સામે વૈજ્ઞાનિક ઢબે કરેલા સંશોધનના આધારે મળેલી માહિતીની. ગુફાઓની વધુ રસપ્રદ માહિતી તમે જાણશો તો તમે પણ સાણા વાક્યાની મુલાકાત અચૂક લેશો. રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. પુરાતત્વવિદ અને ઇતિહાસકારોના મતે શાણા વાક્યા બૌદ્ધકાલીન સમયનું પ્રસિદ્ધ સ્થળ હોવાનું મનાઈ રહ્યું છે. આ જે સ્થળે આવેલી ગુફાઓ ભલે જર્જરિત થઈ ગઈ હોય, પણ તે ગુજરાતનો સમૃદ્ધ વારસો છે, જેને હજુ નજીકથી જાણવો જ રહ્યો. ત્રણેય ટેકરીઓ પર દેખાતી ગુફાઓ એકબીજાને સમાંતર અને ટેકરીઓ પર સામસામે ગુફાઓનું થયેલું નિર્માણ ઉત્તમ કલાગીરીનો નમૂનો છે. કેટલાક લખાણો અને ઇતિહાસકારો તો સાણા વાક્યા બૌદ્ધ વિદ્યાપીઠ હોવાનો પણ ઉલ્લેખ કરે છે, જ્યાં બૌદ્ધ દર્શન, કળા, સાહિત્ય, રાજકારણ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવામાં આવતો હોવાની માન્યતા છે. વિહાર માટે આવતા સાધુઓ અહીં રોકાતા અને વિચારોનું આદાન પ્રદાન કરતા હોવાનું ઇતિહાસકારોનું માનવું છે. એટલું જ નહીં, પણ અહીંની કુલ 65 ગુફાઓમાંની દરેક ગુફાઓમાં 5 કરતાં વધારે બૌદ્ધ ભિક્ષુકો રહેતા હશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્તંભ એ છે બિહાર, એને અમે વિહાર કહીએ છીએ. વિહાર મતલબ મોનાસ્ટ્રી અંગ્રેજીમાં કહીએ છીએ, આજકાલનો છાત્રાવાસ જેવું, એવા હોસ્ટેલ કહીએ. તો એ સાધુઓનો હોસ્ટેલ હતું વર્ષાકાલ માટે. તો એ સામે જે પિલર દેખાય છે એ બરંડા છે, જેને મતલબ સ્તંભયુક્ત બરંડા છે, અને પાછળ કોઠરીઓ છે, અને વચ્ચે એક હોલ છે, હોલના ચારો બાજુ કોઠરીઓ હોય છે. તો એમાં એક મતલબ બિહારમાં લગભગ 5, 6, 10 આવા સાધુઓ રહેતા હતા. તો જેટલું મોટું સંઘ આવે તો આ રીતે બે લોકો નિવાસ કરતા હતા. તત્કાલીન સમયના પ્રખ્યાત એવા સાણા વાક્યાની ચીનના પ્રવાસી હ્યુએન ત્સાંગે પણ મુલાકાત લીધી હોવાની માન્યતા છે. ચીનથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી 16 વર્ષ દરમિયાન ભારતમાં રહેનાર હ્યુએન ત્સાંગે વિદ્યાપીઠના સમય વિતાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં, લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ પણ સ્થળની મુલાકાત લઈ તેમના પુસ્તક સૌરાષ્ટ્રના ખંડેરોમાં તેનો ઉલ્લેખ કર્યો છે. આવા ઐતિહાસિક, પૌરાણિક અને બૌદ્ધકાલીન સ્થળનો વિકાસ થાય તે જરૂરી છે. પુરાતત્વ વિભાગ દ્વારા આ જગ્યાને જાળવણી માટે, એમનું દેખરેખ રાખવા માટે પુરાતત્વ ગુજરાત સરકાર દ્વારા એમની જાળવણી કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ટુરિઝમની વાત હોય ત્યારે આવા ઐતિહાસિક સ્થળોને
આપણી ધરોહરને બચાવવા માટે થઈને પર્યટકોને પણ એક નવું સ્થળ મળે, એટલે સાણાવાક્યની આ ઐતિહાસિક સ્થળને વધારેમાં વધારે લોકો સુધી એમનો ઇતિહાસ પહોંચે, સાથે સાથે ત્યાં લોકો એ સ્થળે જાય ત્યારે એમને પૂરતી સુવિધાઓ મળે, એ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. ગામના સરપંચોનો આરોપ છે કે આ સમગ્ર વિસ્તાર શું છે તેની કોઈને માહિતી નથી, માટે જ અહીંનો વિકાસ કરવામાં આવે તો ગામનો પણ સારો વિકાસ થઈ શકે છે. અનેક દંતકથાઓ લઈને આ ગુફાઓ બેઠી છે, ત્યારે વહીવટી તંત્ર પુરાતત્વ ખાતાએ માત્ર ને માત્ર બોર્ડ માની સંતોષ વ્યક્ત કર્યો છે. કોઈ પણ જાતનો આ સ્થળનો વિકાસ થયો નથી, અને જો આ રાજ્ય સરકાર બી જો આમાં થોડોક રસ લે તો સારામાં સારું પ્રવાસન ધામ બની શકે એમ છે. જે હજી ઘણા લોકોને ખબર નથી કે આ જગ્યા ખૂબ જ પુરાણી છે, અને આપણે સંસ્કૃતિમાં શું કે સંસ્કૃતિ ખૂબ જ પુરાણી જગ્યા છે, હજી બહારના લોકોને ખબર જ નથી. હું તો એવું કહું છું કે જો સરકારે અહીં થોડુંક પ્રવાસ પર્યટન તરીકે થોડોક વિકાસ કરે તો આ જગ્યા ખૂબ જ નામના વધે એમ છે, અને આપણે જે પુરાણી સંસ્કૃતિ છે તે જળવાઈ રહે ટકી શકે એમ છે. રજૂઆત તો એવી કરીએ છીએ કે ભાઈ ફરવાલાયક સ્થળ છે, 360 ગુફાઓ પ્રાચીન ગુફાઓ છે, એમાં કોઈ ધ્યાન આપતું નથી. ધારાસભ્યને રજૂઆત તો કરેલી છે, એવું એમ કહે છે કે ગ્રાન્ટ ફાળવવામાં આવશે કે, પણ એવું કહીને એવું કહે છે પણ ફાળવતા નથી એ લોકો. ગીરના લીલા લીલા જંગલોની વચ્ચે આવેલી આ ટેકરીઓ અને ટેકરીઓમાં રહેલી ગુફાઓ જાણે કે વાદળો સાથે વાતચીત કરી રહી છે. ગામના લોકો આ અલભ્ય નજારાનો હંમેશા આનંદ માણી રહ્યા છે, પણ એ લોકો ઈચ્છી રહ્યા છે કે દેશ અને દુનિયાના લોકો પણ આ ગુફાઓનો નજારો માણે અને એને સમજે. માટે જ સરકાર સમક્ષ એવું માગણી કરી રહ્યા છે કે પોળો અને ડાંગની જેમ આ વિસ્તારમાં પણ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે, જેથી ગામમાં રોજગારી વધે અને ગામનો વિકાસ થાય. સાણાની બૌદ્ધ ગુફાઓ વિશ્વ કક્ષાએ ગુજરાતની સ્થાપત્યનો ઉત્તમ વારસો બની શકે છે. ગુફાઓનું નિર્માણ તેની ઉત્તમ કલાગીરી દર્શાવે છે. આ ઐતિહાસિક વારસો જાળવવાના ભાવે જર્જરિત બની રહ્યો છે. સરકાર, સ્થાનિક તંત્ર અને ગૌરવવંતા ગુજરાતીઓએ પણ આ અમૂલ્ય વારસાને સાચવવા માટે આગળ આવવાની જરૂર છે. નહીં તો આવો અદ્ભુત સૌંદર્ય ધરાવતો વારસો આમ જંગલ વિસ્તારની ગુમનામીમાં ધકેલાઈ જશે. કેમેરામેન ગિરીશ સોલંકી સાથે હિમાંશુ મકવાણા, ન્યૂઝ 18 ગુજરાતી. આ ટેકરીઓને કોતરીને માત્ર રહેવાની જ વ્યવસ્થા નહોતી કરાઈ, પણ અહીં નહાવા ધોવા માટે અને પાણીના સંગ્રહની કેવી વ્યવસ્થા કરી હશે તે પણ જાણવા જેવું છે. પહાડો તો તમે અનેક જોયા અને તેમાં આવેલી ગુફાઓ પણ શું તમે કલ્પના કરી શકો કે પહાડ કોતરીને તેમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી શકાય? માન્યામાં ના આવે તેવી આ વાત છે, પણ પાંડવોએ તે પણ કરી બતાવ્યું. આ ગુફાની અંદર એક નહીં પણ 10 પાણીના ટાંકા આવેલા છે, અને તેમાં થયેલા પાણીનો સંગ્રહ આખું વર્ષ ચાલી શકે છે. મંદિરની બાજુની ગુફા જોઈને ઉપરની તરફ પથરાળા રસ્તા પર જતા સાંકડા મુખવાળી એક ગુફા નજરે પડે છે. તેમાં નજર કરતા જ આ આખી ગુફા પાણીથી ભરેલી જોવા મળે છે. મનમાં સવાલ થાય કે ગુફામાં આટલા પ્રમાણમાં પાણી કેવી રીતે આવ્યું? સ્થાનિકો સાથે ચર્ચા કરી તો આશ્ચર્ય જગાડે તેવી કહાણી સામે આવી. સ્થાનિકોના મત પ્રમાણે ટેકરી પર પાણીનો સંગ્રહ કરવા માટે પાંડવોએ અહીં પથ્થરો કોતરી પાણીના ટાંકા બનાવ્યા હતા. થોડા અંતરે પાણીના આવા 4 ટાંકા અમને જોવા મળ્યા. 10 પાણીની ટાંકી છે. આખું વરસ એમનેમ એ પીવાલાયક પાણી છે, હાઈ ક્લાસ, અને ડુંગર ઉપર સંગ્રહ કરી રાખે છે. પથ્થર કોતરીને બનાવેલા આ ટાંકા પાણી સંગ્રહની વ્યવસ્થાનો એક ઉત્તમ નમૂનો છે. આ તમામ ટેકરીઓ પર પાણીના કુલ 10 ટાંકા આવેલા છે. માત્ર એક ટાંકાને બાદ કરતા તમામ ટાંકા પાણીથી ભરેલા જોવા મળ્યા. ચોમાસા દરમિયાન થતા વરસાદી પાણીથી આ ટાંકાઓ ભરેલા હતા. સ્થાનિકોના મતે એકાદ ટાંકાને બાદ કરતા તમામ ટાંકા 15 થી 20 ફૂટ ઊંડા છે, જેમાં અત્યાર સુધી ક્યારેય પણ પાણી ખૂટ્યું નથી.
વર્ષ દરમિયાન સ્થાનિકો આ જ ટાંકામાંથી પાણીનો ઉપયોગ કરે છે. આમાં પહેલાં મંદિરમાં વપરાતું પાણી અત્યારે ઓછું પીવે છે એમાંથી, અને જમા પીડ્યું રહે છે અટાણે. એ વાપરવા માટે આવતું નથી, પણ 12 મહિના એવું ને એવું પાણી રહે છે. એમાં કોઈ જીવ જંતુ કોઈ વસ્તુમાં થતી નથી. એવું ડુંગરની અંદર પાણી ટાચ્યું છે આ એક ગ્લાસ. આ ટાંકાઓની ગુફાની બરોબર ઉપરના ભાગે અન્ય 4 સ્તંભવાળી 4 ગુફાઓ આવેલી છે. 4 ગુફાઓ વચ્ચે દિવાલો આવેલી છે. આ ગુફાઓનો ઉપયોગ કોણ અને શેના માટે કરતું હતું તેનો કોઈ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પાંડવો આ નાહવા માટે તેનો ઉપયોગ કરતા હોવાની કહાણી સ્થાનિકો જોડી રહ્યા છે. જો કે આ ગુફાની આસપાસ અન્ય કોઈ ગુફા આવેલી નથી. ટેકરી પર સૌથી છેલ્લે પથ્થરોની પાછળ આ ગુફાઓ આવેલી છે, જેથી તેનો ઉપયોગ નાહવા માટે થતો હશે તેવું માની શકાય. જો કે આ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા ગુજરાત કે દેશની અન્ય ગુફાઓમાં નથી જોવા મળતી. કેમેરામેન ગિરીશ સોલંકી સાથે હિમાંશુ મકવાણા, ન્યૂઝ 18 ગુજરાતી.